ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટની પાછળ આવેલ સોમૈયા નગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીન પર દબાણ કરાઈ રહ્યું હોવાની રજૂઆત આજે ફરી એકવાર આ વિસ્તારના રહેવાસીઓએ ભાડા સમક્ષ કરેલ છે અને આ દબાણ દૂર કરવાની માંગ કરી છે। આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી સોમૈયા નગરમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવી રહ્યું છે। આ દબાણ પાણીના વહેણ પર કરવામાં આવી રહ્યું હોવાને કારણે જ્યારે વરસાદ થાય ત્યારે તમામ પાણી સોમૈયા નગરના ઘરોમાં ઘૂસી જવાનો ભય પેદા થાય છે। આ દબાણ કરતા દબાણકારોને અનેક વખત દબાણ કરતા અટકાવવા માટેના પ્રયાસો કરાયા હોવા છતાં તેઓ બિંદાસ દબાણ કરી રહ્યા હોવાનો આ વિસ્તારના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો। આ વિસ્તાર ભાડાની હદમાં આવતો હોવાથી આ વિસ્તારના લોકોએ અગાઉ પણ ભાડા સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી, પણ હજી સુધી તેનું કોઈ પરિણામ આવેલ નથી। ત્યારે આજે ફરી એકવાર આ વિસ્તારના નાગરિકોએ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા સમક્ષ આ મામલે રજૂઆત કરી આ દબાણ દૂર કરવાની માંગ કરી હતી। આ વિસ્તારના લોકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારા સોમૈયા નગરમાં અત્યારે આરટીઓ રિલોકેશનના પાછલી સાઈડમાં દબાણ થઈ રહ્યું છે અને એ નાલાના ઉપર એટલે ઘણું દબાણ છે, એમ કે છેલ્લો આખો પુરાઈ જાય એ રીતે છે અને એ પાણી બધું સોમૈયામાં આવી શકે છે બધાના ઘરોમાં। અને અમે એમને શાંતિથી પ્રેમથી સમજાવ્યું તો એ માનતા નથી એમ, તો હવે એની આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ભાડાના ઓફિસમાં આજે રજૂ કરી છે અને પહેલાં પણ એક એપ્લિકેશન આપેલી છે। જો વરસાદ ઘણો થાય તો સોમૈયામાં સ્વાભાવિક છે કે પાણી બધાના ઘરોમાં આવે, કારણ સોમૈયા નગરનું રોડ અને આંગણું ને ઘરનું મકાન એક જ લેવલ ઉપર છે, એટલે બધાના ઘરોમાં પાણી પુષ્કળ આવી શકે એવું છે ને ખરાબ પરિસ્થિતિ થાય એવી છે। અને જો મોટી ઉંમરના બધા માજીઓ કે આપણા વડીલ રહેતા હોય તો એ નાના છોકરાઓ આપણે કઈ રીતના એ લોકોને ખસકાવી શકીએ એટ એ ટાઈમે એવી ટાઈમે વરસાદમાં। આગળ પણ અમે કરેલી છે, 7 તારીખે આપણે એપ્લિકેશન એમને આપ્યું, આવેદનપત્ર આપેલું હતું, અત્યારે પણ પાછું કીધું છે અને પહેલાં પણ એમની સાથે ચર્ચા થઈ આ વસ્તુની, તો હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એ તો ભાઈ ખબર નથી બહુ, પણ લાગે એવું છે કે રાજકીય વાગદાર હોઈ શકે અને એમને અમે સમજાવવાની રીતે ઘણું સમજાવ્યું પણ એ લોકો કાંઈ 5 એક જણા છે, 2 પહેલાં થઈ ગયા, એના પછી 2 અને આજે પાછું નવું બાંધકામ એક ચાલુ થયું છે। રજૂઆતમાં અમે 7/11/2014ના સાંજે 5 વાગે અરજી આપેલ હતી અને કિરીટ સોમપુરા વાડાના ચેરમેન સાહેબે કીધું કે આ એક નાલા ઉપર દબાણ છે, એ તો રાષ્ટ્રીય કાયદો છે અને એને સત્વરે દૂર કરવામાં આવશે અને તરત જ અમારી કિરીટભાઈએ પોતાની ટીમ મોકલી સ્થળમાંથી એ લોકોએ સર્વે કર્યું। સર્વે કર્યા બાદ એમણે કીધું કે અમે સોમવારના એ લોકોને નોટિસ આપી દઈશું ને કાયદેસરની કાર્યવાહી થશે, પણ આજે આવ્યા બાદ ખબર પડી કે હજી તો કાગળ ફોરવર્ડ પણ નથી થયા। અમારા આવ્યા પછી કાગળ ફોરવર્ડ કરીને હમણાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને મોકલાવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં અમને ત્યાં મોકલવામાં આવેલ છે। જ્યારે અમે આવ્યા ત્યાં એમને એમ કહેવામાં આવ્યું હતું કે આ ભાડા તો તુરત જ કાર્યવાહી કરશે, પણ આજે આવ્યા એટલે એમ કહે કે અમારામાં આવતું નથી ને ફેંકાફેંક કરે છે। કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબને કહેશે અને તે પછી કાર્યવાહી થશે। આ પ્રશ્ન જો નિર્ણય નહીં આવે તો આજે અમે આ કાગળ સાથે લઈ આવ્યા છીએ, પણ ત્યાં ધરણાનો અથવા ઉપવાસનો કાર્યક્રમ યોજશું, અઠવાડિયું વાટ જોશું અમે હજી કે શું કાર્યવાહી થાય છે। જો કાર્યવાહીમાં કોઈ રોડા અટકાવશે અને રાજકારણીની અંદર વગ લગાવવામાં આવશે તો અમે ચૂપ બેસશું નહીં। તો બીજી તરફ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ સોમપુરાના જણાવ્યા પ્રમાણે જો કોઈપણ દબાણ સરકારની રેવન્યુ ખાતાની જમીન હસ્તક કરવામાં આવતું હોય તો તેને દૂર કરવાની સત્તા ભાડા પાસે નથી, પણ આવું દબાણ મામલતદાર દૂર કરી શકે છે। ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા આવેલી રજૂઆત જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવી છે। આ દબાણનો ભાડા દ્વારા સ્થળ પર સર્વે કરાવવામાં આવતા સરકારી જમીન પર દબાણ કરાતું હોવાનું જણાઈ આવતા આ અંગે જિલ્લા કલેક્ટરશ્રીને જાણ કરીને આ દબાણ દૂર કરવા મામલતદારશ્રીને સૂચના આપવા જણાવવામાં આવેલ છે। શ્રી સોમપુરાના જણાવ્યા પ્રમાણે હાલમાં સમગ્ર ભુજ શહેરમાં તમામ તંત્રને સાથે રાખીને દબાણ હટાવ ઝુંબેશ કરવાની જરૂર છે અને તે અંગે જિલ્લા કલેક્ટરશ્રીને તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલ છે તેમ જણાવતા શ્રી સોમપુરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હમણાં છેલ્લે દબાણની આપના મીડિયા દ્વારા અને રહેવાસી દ્વારા પણ રજૂઆત થઈ, ભાઈ એ એક બહુ સ્પષ્ટ કાયદો છે કે રેવન્યુમાં એટલે સરકારી જમીન આવતી હોય એ મામલતદાર દ્વારા એને દબાણ દૂર થાય ને આજે હમણાં જે રજૂઆતથી જમીન છે એટલે અમે તાત્કાલિક અમારો સર્વેર જોઈ આવ્યો
અને જોઈને રૂબરૂ ત્યાં જોયું કે દબાણ થાય છે, પણ સરકારી જમીન ઉપર આવતી હતી, એટલે તાત્કાલિક કલેક્ટર દ્વારા મામલતદાર પાસે આ કાગળ અમે એની નકલ પણ આવી હતી અમારી પાસે અત્યારે છે, ને તાત્કાલિક તે જ દિવસે રવાના કરી દીધી હતી. અને વ્યક્તિગત મેં કલેક્ટર સાહેબ પહેલાંય વાત કરી હતી કે આપણે તંત્ર ભુજમાં દબાણ હટાવો ઝુંબેશ સાથે મળીને કરીએ. એમાં ભાડા હોય, આરએનબી હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, કલેક્ટર કચેરી હોય, તો એમાં કોઈ પણ કે આ જમીન સરકારી જમીનમાં દબાણ થાય છે, નાલા ઉપર થાય છે, આ ભાડાની હદમાં આવે ના આવે એવો કોઈ પ્રશ્ન જ ન રહે. અને ભુજમાં ખૂબ અતિ દબાણ થાય છે, કારણ કે લોકો ઠીક લાગે છે, કારણ કે સરકારી નાલા ઉપર કરતા આવે એમાં ભાડા એમાં તોડી ન શકે એ દબાણને. તે સિવાય ભુજમાં સમજદાર લોકો અને પૈસાપાત્ર લોકો કોમર્શિયલ દબાણ પણ ખૂબ કરે છે. એ પણ સતત લોકોના ધ્યાનમાં છે, આપણા મીડિયા દ્વારા પણ મારી પાસે રજૂઆત થાય છે. તે એવા દબાણ ગમે એટલા મોટા માથા હશે તો પણ હું મારી કક્ષાએ પણ એ રજૂઆત કરેલી છે, ને હજી આ દબાણ હટાવ ઝુંબેશમાં હું આગ્રહ કરીશ મહેસૂલ તંત્રને અને ભાડાદાર મહેસૂલ તંત્ર સાથે મળીને એવા જે મોટા માથાના દબાણ છે એ પહેલાં દૂર કરે.